ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દિલ્હીમાં બનેલ બનાવ અંગે કોઈ અસર કે ઘટના ન બને તે માટે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની અધ્યક્ષતામાં ઝોન 1 તથા ડીસીપી ડોક્ટર જગદીશ ચાવડા તથા બી ડિવિઝનના એસીપી ડીજે ચાવડાની હાજરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે 5 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 5 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 85 પોલીસ સ્ટાફને સાથે રાખીને ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે કોમ્બિંગમાં શંકાસ્પદ ઇસમો, HSMCR શંકાસ્પદ વાહનો વગેરે ચેક કરવામાં આવ્યા હતા। જે કામગીરી દરમિયાન 8 જેટલા વાહનો ડિટેન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 3 અને પ્રોહિબિશન પોઝિશનના 3 કેસો કરવામાં આવ્યા હતા। લાયસન્સ વગર ચલાવે છે તારું પોતાનું લાયસન્સ કોણ જોડે જોન તો બીજા બધા આપણે આવી ગયા બીજા મને કઈનું આવી मैं कहूँ करें 2 मिनट ये तो मारा मारी नो છે ને કેટલી વાગે ફરિયાદ દાખલ કરી મારી કોના નામે છે શું છે હા એ જોઈ લે મને લાવ 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 નીકળ્યા છે અને ફોન કર્યો તો વડોદરા શહેરના ઝોન 1 વિસ્તારના તમામ પીઆઈસ અને ઝોન 1 જગદીશ ચાવડાની આગેવાનીમાં આજે એસીપી અને એમના તમામ ઝોનના પીઆઈઓ સાથે મધુનગર વિસ્તારમાં કોમ્બિંગ અને વ્હીકલ ચેકિંગનું કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત અલગ અલગ વિસ્તારમાં નવલખી છે, ત્યારબાદ વોડાના મકાનો છે, ઝોન 3 વિસ્તારમાં કપુરાઈમાં તેમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આજે મધુનગર વિસ્તારમાં અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા 150થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને નાગરિકો છે એ સુરક્ષાની ભાવના મહેસૂસ કરે એના માટે આ આખું કોમ્બિંગ ઓપરેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે। થેન્ક યુ।